એટલે મારા ધ્યાનમાં આ કેસ આવ્યું છે અને હું આ ઉપર જે છે આ ઉપર જોયું છે કે શું છે પરિસ્થિતિ અને તથ્ય શું છે, એકચ્યુઅલી ફેક્ટ શું છે અને જે આપણા ગાયની અને ઓપ્સ ડિપાર્ટમેન્ટ છે આ સાથે મારી વાત પણ થઈ છે અને અને આ માટે ખુલાસો પણ પૂછવામાં આવ્યું છે. મારી પાસે ખુલાસો આવી જશે અને ખુલાસો આવી જાય પછી કંઈ લાગશે કે આમાં કંઈ ભૂલ છે, ત્રુટિ છે તો આપણા આ ઉપર પગલાં લેવાનું છીએ, કમિટી પણ બનાવી શકીએ. પણ પ્રાઇમરી રીતે મને લાગે છે કે કદાચ આમાં આપણા જોઈએ ક્યારે એવી રીતે પરિસ્થિતિ આપણા ગાયની ડિપાર્ટમેન્ટથી થયું નથી. ઓપ્સ એન્ડ ગાયની જે ડિપાર્ટમેન્ટ છે આ 24 કલાક ચાલુ હોય, એટલે ઓપીડી પણ આનું 24 કલાક ચાલુ હોય. આ જે ડૉક્ટર્સ છે 24 કલાક કામ કરતા હોય, પણ કદાચ એવી પરિસ્થિતિ બની હોય જે મારા ધ્યાનમાં આવ્યું છે, જે છાપાથી વાંચ્યું છે, મીડિયાથી મારી ઉપર આવ્યું છે, એટલે આ ઉપર ખુલાસો પણ પૂછવામાં આવ્યું છે અને મને લાગશે તો હું કમિટી પણ બનાવીને આ ઉપર એટલે પહેલાં તો ખુલાસા પૂછીને જે આવશે 24 કલાકમાં આપણે પૂછ્યું છે ખુલાસા, એટલે ખુલાસો આવી જાય પછી આ ઉપર ખુલાસોથી સંતુષ્ટિ નહીં થાય તો આપના કમિટી બનાવીને અને કમિટી જે ડિસિઝન કરશે આ ઉપર હું આગળ વધીશ નિયમ અનુસાર. ઓકે સર.